આજનો આખો દિવસ સેવામાં. આજે અમે ચેલેન્જ લીધો છે દ્વારકા આવતા તમામ ભક્તોની સેવા કરવાનો. મિત્રો મારે સેવા કરવાની નથી પણ આ ભાઈ પણ આ રીતના સેવા કરી. તમે જોઈ શકો અહીંયા ઘણા બધા કેમ્પ લગાવવામાં આવ્યા છે જેના દ્વારા અમે સેવા કરીશું. આ ચેલેન્જમાં ચાલીને આવતા ભક્તો માટે પગ દબાવવા, માલિશ કરવી, શરબત પીવડાવવું એવી ઘણી બધી સેવાઓ કરીશું. હાલો 2 ફુવારા 30 રૂપિયા. મિત્રો અમે બે ચેલેન્જ તો લઈ લીધો પણ હવે આગળ શું કરીએ એ ખબર નહીં. હવે હાલો આપણે હે ને અહીંથી જે બધા દ્વારકા હાલીને જાય છે ને બધાને આપણે હે ને શરબત પાવાનું છે. સૌથી પહેલા ઈ સેવા આપણે કરવાની છે. સેવા પરમો ધર્મ. હાલો સુમિતભાઈ હાલો. ચાલો જો એક જ જય દ્વારકાધીશ ભાઈ. જય હાલજો ગાડીમાં લેજો. લઈ લ્યો ભાઈ. ઓહો ભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પણ મારા હાથ ભર્યા યાર તમે. જય દ્વારકાધીશ. 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 જય દ્વારકાધીશ. લ્યો લ્યો લેજો 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 બેન. એક ગ્લાસ વિડિયો જોઈએ. આલ્યો ભાઈ. જય દ્વારકાધીશ. લેતા જાઓ લેતા જાઓ લેતા જાઓ એક એક. હાલજો ભાઈ બન. અરે જુવાની આવ ને તા હાલે ચાલે તું. એક એક તાલ્યો એક ભલામણ. ઠંડુ પીતા જાઓ. અરે લ્યો તો અહીંયા થાય ભલા માણસ. અરે થોડુંક હા લે એક એક તા લીધું. જો ભાઈ 1 લાખ ફોલોવર છે ઇન્સ્ટાગ્રામ માં. ઠંડુ પીતા જાઓ. પીતા જાયજો. હા આમ માર્કેટિંગ લેવલ હોવું જોઈએ. જય દ્વારકાધીશ. હાલો યાર નથી કરવાનું કે આ તો દેવા મંડળ આ તમે અમારું મૂકી દીધું. તમે જઈ જાઓ. દાદા લેજો. હાલો હાલો હાલજો. અમાર કામ રૂકના નહીં चाहिए. હા લ્યો તય થાય ભલા માણા. આમ થોડું હાલે યાર. લેજો મારી. બાયુ ને તાણે કેમ કરવી? લ્યો લ્યો એક 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 એક. અરે એક એમ કઈ હાલે. આલ્યો માજી. લ્યો લ્યો હડપ આવી જાય. અરે એમ થોડી ના લે 1 કલાક. હાલજો ભાઈ. અરે લઈ લ્યો એક એક. હડપ આવી જાય કાકા. હડપ આવી જાય. અરે ભલા માણા એક લઈ લ્યો. હા એમ. વાહ માયનું તમે સંભાળી દો. આગળ નું સંભાળો. ठीक है समरिया. લેજો લેજો. અરે લેતા તો જાઓ ગાડીમાં. આલ્યો દાદા. વાહ દાદા વાહ. હાલો જય શ્રી કૃષ્ણ. લેતા જાઓ લેતા જાઓ. લેતા જાઓ માડી. ઠંડુ લેતા જાઓ. જય શ્રી કૃષ્ણ વડીમાં લેતા જાઓ. ભાઈ બન એકતા લેવું પડે યાર. લેતા જાઓ. જય દ્વારકાધીશ.
આપના લ્યો નામ લેતા જાઓ. જય દ્વારકાધીશ. એક તાલ્યો એક ભલામણ. ભલામણ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લ્યો લ્યો. મિત્રો આ મશીન છે ને સુધારી વાળું હે. આપણે આમ કરી અને આપણે આમ ચાલુ કરવાનું. આમ ચાલુ કરીને જો જો ધ્રુજારી બોલો જો અહીંયા. હા મજા આવે રાખે. કોક બીજું આવે ને મજા લેજે. મજા જ આવે મિત્રો, મજા જ આવે હો. હા હા મજા આવે ને ભાઈ પણ હે આ મશીન થી કેવી મજા આવે હે એક નંબર મજા આવે ને થાકડો બધો ઉતરી જાય. ક્યાંથી આવો છો? જામનગર. જામનગર. ક્યાં છે ને સિસ્ટર છે ને. બરાબર. ફેમિલી સાથે એવું હોય એ એકલા ખાલી ભાઈ બેન આવ્યા. જામનગર થી હાલીને આવે છે મજા ફૂલ જોરદાર. કેવો થાક લાગ્યો? થાક તો લાગતો જ નહીં. નથી લાગતો હે કેપું જોઈને ભાઈ ભાઈ એટલે આમ તો હાઈલા જ આવો કેટલા દિવસ વાહ. એટલે 3 દિવસ 3 દિવસથી સતત હાઈલા જ આવો. આજે બીજો પગ જોરદાર ફિલિંગ આવે. તમે ક્યાંથી છો? બનાસકાંઠાથી. બનાસકાંઠાથી. હા. તમે અહીંયા આમ કેટલા દિવસથી આમ અહીંયા સૌ સેવા કરવા 6 દિવસ 7 દિવસ. સાતમો દિવસ. 7મો દિવસ થાય. 7 દિવસથી તમે સતત સેવા જ કરો એમ. સેવા જ કરવા, માલિશ કરવાની, દવા આપવાની, સેવા જ કરવાની. આખો સ્ટાફ અમારો 100 જણાનો માણસ છે. 100 જણાનો સ્ટાફ છે મિત્ર. 7 દિવસથી સતત અહીંયા માલિશ કરે. અત્યારે ભાઈ સાહેબ એ ના માર મેળાવે એ ભાઈ સાહેબ અરે ગોટલી સડી જાય મજા આવે ને દાદા એ ભાઈ બસ 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 રેડી થઈ ગયું કેવું લાગે તમારી સેવા ખૂબ આજ બેરકા માણાને આવી સેવા કરવી બહુ આભાર તમને આભાર ભાઈ બસ રેડી થઈ ગયું આજ ત્રીજો દી થયો તમે જરાક ધીમે ધીમે કહીજો દાદા હાલવાનું નથી દ્વારકા ફૂકવાનું કા દાદા ફૂકવું ને દ્વારકા હજી હા દ્વારકા પહેલી વાર આવ્યો પહેલી વાર આવ્યા હે જિંદગીમાં પહેલી વાર હાલી ને આ ક્યાંથી માનવડ તાલુકામાં શિવા ઉંમર કેટલી છે તમારી ઉંમર તો મારી 70 કઈ છે 70 વર્ષની ઉંમર હાલી ને શેઠ ભાણવા તાલુકાના શિવા ગામમાંથી તમે આવો આજ ત્રીજો દી થયો ત્રીજો દિવસ થયો 3 દિવસ ને સતત એટલે ખવાય નહીં તો સુવા શું હા. કોઈ ઠંડુ પીણું કોઈ કોઈ વસ્તુ નહીં પણ દીકરાને કોરોના થયો તો ને માનતા કરી હતી મેં હોસ્પિટલમાં કે દ્વારકા હું આવી હાલી હા તમારી દુઆ થાય હા મારો છોકરો આજો થવો ને બડા જ ઉતરતા ત્યાં જામનગર હોસ્પિટલ માંથી કલાકમાં ફસા હો જુવાન માટી હો હા મેં એમાં દાખલ કર્યો છોકરો હાથ જોડતો ગયો બાપા મારા છોકરાઓનું ધ્યાન રાખ ખાધું નતું 5 દી સુધી પાણી કે કાંઈ નહીં બેઠો રહ્યો હેઠો અંદર તો જવાની મનાઈ હતી હા વિડિયા કોલ માં બતાવું ઊંધો નૂંધો હૂતો અત્યારે હાજો થઈ ગયો તમારો છોકરો ઓ ધોમ તમ તઈ તો આયલો દ્વારકાવાળાની દયા ને દયા તઈ તો આયલો અહીંયા બસ એ પછી દ્વારકાધીશ કે ગમે એવું દુઃખ ભલે પડે પણ એને પૂરું કરી દીધું પૂરું કરી દીધું ને બસ આપણા માટે એ જ મહત્વનું છે હોવ. દ્વારકાધીશ ઉપર વિશ્વાસ હોય તો હું ને નકર મૂલ કરવો જો હાથે નથી હા હાથ નથી આ પેલા માતાજી નીકળતા ને પેલા આ માતાજી નીકળતા આ જલમમાં નીકળ્યા એ મને તો અહીંયા મારા બાપાએ આમ આસકો બાંધી દીધો આમ ને આમ રહી ગયો સીધો ના થાય કે આમ મોઢે ના
તો એ તમે હાલીને જાવ હોય અહીંથી જેટ આયલો જાવ ધીરો ધીરો તો ભરો હોય પછી તો ભરો એટલે છોકરા ના પાડતા તો બાપા હવે ના પૂગો તમે હા જેવા દિયો કોક દાંત કાઢ છે કે પાછા આવી છો ખરે દાંત કાઢે તો કોક વાયમાં પડી જાવ હા બાકી જવું નહીં વાહ વાહ મજા આવી ગઈ હા પૂરી પાછો નહીં આવવું એ યાદ રાખવું વાહ 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 મજા આવી ભલે મને આઠ દી થાય હા પૂનમ ત્યાં ના આવે જો એની દયા થાય તો હા નકર પૂનમ પછી ત્યાં હું પૂગી મારી ચિંતા ના કરે બહુ જબરું ભલે જય દ્વારકાધીશ ઉમેશભાઈ કેવી મજા આવી હે બહુ મજા આવી સેવા કરીને, બહુ એટલે બહુ આનંદ થયો, બહુ મજા આવી. અને હવે હાથ ધોઈ નાખી, મને મજા આવી ગઈ મજા આવી ગઈ. કાઈ ના કરે. તો વાંધો નહીં. એ યાર આમાં ધૂળવાળા કરવા જ જોઈએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ. ધૂળવાળા હાથ કરીને ધોવા પડે. પેલો જામી ગયું હોય ને સ્પ્રે એટલે. આપણે ગામડામાં હે ને હાબુ ન હોય ને ત્યાં આપણે હે ને જઈને આવીએ ને ડબલું ત્યાં આમ જ કરતા હોય. ये बात बताने के नहीं थी दोस्त. હાલો ભાઈ લેતા જાઓ, જય દ્વારકાધીશ લેતા જાઓ. હાલો જય દ્વારકાધીશ. યાર લેતા જાઓ, ભલા માણા મારા આમ તમને યાર લેતા જાઓ. હાલો ઉભા રહ્યો અહીંયા. ચમચી ભાઈ જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હાલો લેજો લેજો, જય દ્વારકાધીશ. આ બોલ મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં બહુ એટલે બહુ બધી મજા આવી હશે. અને 24 કલાકનું તો કઈ ના આવે, પણ અમે કન્ટિન્યુ બહુ એટલે બહુ જાજી સેવા કરી છે. 24 કલાકની માથે પણ સેવા કરી છે અને ભગવાને એવો મોકો આપ્યો છે અને ભગવાનની કૃપાથી સેવા કરી શકાશે. પણ બેટરીના ઇસ્યુને કારણે અમે લોકોએ આ વિડીયોમાં એ 24 કલાકનું દર્શાવવાનું નથી, બરાબર? એટલે કે નાઇટના જે સીન હતા એ પણ નથી લેવાના, એટલે એ બદલ માફ કરજો. પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો. અને આ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે કમેન્ટ કરશો ને તો મારા જેવાને મોટિવેશન મળશે, મને અને ગુજુ વિન્સને મોટિવેશન મળશે, અને અમે લોકો આવા ને આવા વિડીયો લાવતા રહેશું, બરાબર? તો કમેન્ટ કરી દેજો ને, બાકી તો થઈ જાય કમેન્ટ.